મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રકટીકરણ 19 તેના 17 થી 21 વચનો, આજે પ્રભુના વચનો આપણે જોઈશું. પ્રકટીકરણનું પુસ્તક 19મો અધ્યાય 17 થી 21 વચનો. ત્યાં બે વાતોનું વર્ણન છે. પહેલી વાત, એક દૂત સૂર્યમાં ઊભો હતો અને તેણે અંતરિક્ષના પક્ષીઓને આમંત્રણ આપ્યું ને કહ્યું, તમે સર્વ રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, નાના મોટા સર્વેનું માંસ ખાઓ. એટલે કે ત્યાં એક ન્યાયની વાતનું ઉપમા આપવામાં આવેલી છે કે ત્યાં જાણે કે આ દૂત આમંત્રણ આપે છે અને સર્વ પક્ષીઓને એકઠા કરે છે અને ત્યાં માંસ ખાવાની વાત લખી છે. આ જ વચન હજકીએલનું પુસ્તક 39 ને 17 વચનમાં હજકીએલને કહેવામાં આવેલું કે દરેક જાતના પક્ષીને, દરેક શ્વાપદને કહે કે તમે એકઠા થઈને આવો ને જે બલિદાન તથા માંસ ખાવાને તમે એકઠા થાઓ. ત્યાં પણ આવું જ એક વર્ણન લખવામાં આવેલું છે. એટલે કે જે શ્વાપદ અને જે પક્ષીની વાત છે, કે જે મૂળદાની વાત છે, એ વર્ણન તો ખ્રિસ્ત પ્રગટ થશે અને ન્યાયકાળે જે બાબત બનવાની છે એનું વર્ણન છે. આ ભાગની અંદર બીજું વર્ણન કયું છે? બીજી વાત એ છે કે બે શ્વાપદ કે જે બહાર નીકળેલા જોયા ને તેઓની ભૂંડાઈની ઉપમારૂપ આપવામાં આવેલા છે અને તેઓ જાણે કે આકાશના સૈન્યની સામે લડવા આવ્યા. તેઓ જાણે કે આકાશનું સૈન્ય, ખ્રિસ્તનું સૈન્ય, તેની સામે લડવાને આવ્યા. ત્યારે કહે છે કે તે પકડાયું. એ તો પકડાયું, પણ એની સાથે તેના જુઠ્ઠા પ્રબોધકો પણ પકડાયા અને તેઓને પર્વત પર બહુ મોટી શિક્ષા થઈ. અને કહે છે કે એ મોટી શિક્ષા તો એ થઈ કે તેમને પકડીને જીવતા જ અગ્નિ અને ગંધકથી બળનારી ખાઈમાં નાખી દેવામાં આવ્યા અને બાકી જે રહ્યા એમને પોતાની મોહની તરવારથી માર્યા. આ પણ છેલ્લા દિવસે જે દુષ્ટોનો ન્યાય થવાનો છે, દુષ્ટોનો નાશ થવાનો છે, એની ઉપમા છે. અત્યારે આપણને એમ લાગે કે આ દુષ્ટો આટલા કેમ ફૂલેલા ફાલેલા છે, પણ એક દિવસે આપણે જોઈશું. આ ઉપમા બતાવે છે કે આપણે નજરે જોઈશું કે એ દુષ્ટોને અગ્નિની ગંધકની ખાઈમાં નાખી દેવામાં આવશે. અને આ તો જુદી લડાઈનું વર્ણન અને ઉપમા સ્વરૂપે દેવનું વચન આપવામાં આવેલું છે. 16મો અધ્યાય અને 16મું વચન આ પ્રકટીકરણના પુસ્તકની અંદર આવી લડાઈઓના નામ આપવામાં આવેલા છે. અને 16:16માં શું લખ્યું? હિબ્રુ ભાષામાં હરમિગ્દોન કહે છે. ત્યાં તેઓને એકઠા કર્યા, લડાઈને સારું એકઠા કર્યા. અને 20મો અધ્યાય 8મું વચન ગોગ અને માગોગની લડાઈ બતાવવામાં આવેલી છે. ગોગ અને માગોગની લડાઈ, આ છેલ્લા દિવસે બનનારી જે લડાઈઓ છે એનું વર્ણન બતાવીને લેખક બતાવે છે કે ન્યાયકાળે પ્રભુ પ્રગટ થશે અને આ લડાઈઓની અંદર કહેશે કે આ શ્વાપદ અને એના દૂતોની હાર થશે. એમને અગ્નિની ખાઈમાં, ગંધકથી બળનારી ખાઈમાં નાખી દેવામાં આવશે. અને છેલ્લો ન્યાય છે. અત્યારે દુષ્ટોને જાણે કે છૂટ્ટા મૂકવામાં આવેલા છે, પણ પ્રભુ પકડશે શ્વાપદને અને એના દૂતોને પકડશે અને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. આ બે વર્ણન 17 થી 21માં વચનમાં પેલા શ્વાપદની વાત અને અંતરિક્ષમાં ઉડનાર પક્ષીઓનું વર્ણન એ ન્યાયકાળે બનનારા બનાવોની ઉપમા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.